મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનના 4 દિવસ પૂર્ણ થયા છે। બીજી કંપનીઓ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે અને ઉપવાસી છાવણીમાં હકાભા ગઢવીનો લોક ડાયરો યોજાયો। ત્યારે હકાભાએ સરકારને વિનંતી કરી છે અને ખેડૂતોની માંગણીઓ સરકાર પૂરી કરે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। નેતાઓ આંદોલનને ભટકાવી દેતા હોય છે તે વાતનો ઉલ્લેખ પણ હકાભા ગઢવીએ કર્યો। હકાભાએ ખેડૂતોને અપીલ કરી છે, તમારી એકતા જાળવી રાખજો તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। સૌથી મહત્વની વાત એ છે કે આટલા બધા દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમની વાત સરકારના કાને પડતી નથી। પણ તમે બધા જે આ માહોલ એવો બન્યો છે ને આ મરવાનું શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ। તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે। નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે। શું એકતા? તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો, કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે રીતે હકાભા પણ ખેડૂતોની વારે આવ્યા છે, શું હવે હકાભા થકી ખેડૂતોનો અવાજ સરકારના કાને સંભળાશે ખરો? જી, આપને જણાવી દઉં કે જે જેતપર ગામે આમરણત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેનો આજે 5મો દિવસ છે। ગઈકાલે ચોથા દિવસે રાત્રે હકાભા ગઢવીનો એક લોક ડાયરો યોજાણો હતો અને આ લોક ડાયરા માટે હકાભા ગઢવીએ એક પણ રૂપિયો લીધો નથી અને આ લોક ડાયરામાં એવી જાહેરાત પણ કરી છે કે ખેડૂતોના હિત માટે એક નહીં પરંતુ આવા 50 ડાયરા જો એને કરવા પડશે તો એ 50 ડાયરાની અંદર ખેડૂતોનું હિત હશે તો તે એક પણ રૂપિયો લેશે નથી, આવી એમણે જાહેરાત પણ કરી છે। આ ઉપરાંત તેમણે સરકારને પણ એક વિનંતી કરી છે ડાયરાના મંચ ઉપરથી ખેડૂતો માટે, કારણ કે છેલ્લા 1 મહિનાથી જેતપર ગામના ખેડૂતો અને આમ જોવો તો છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા અને ગુજરાતના ખેડૂતો જે ખાનગી વીજ કંપનીની વીજ લાઈન અને વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી છે તેની સામે વળતર બાબતે વિરોધ કરી રહ્યા છે અને તે લોકોને ન્યાય મળતો નથી। ત્યારે સરકારને વિનંતી કરતા હકાભા ગઢવીએ મંચ ઉપરથી કહ્યું છે કે જે ખેડૂતોની માંગણી છે તે માંગણી પૂરી કરવામાં આવે, કારણ કે ખેડૂતો દિવસે દિવસે પૂરા થતા જાય છે। જેના પાછળની જે તેમની મૂળ વાત હતી તે આંભલા ઉભા થવાના કારણે ખેડૂતોની જમીન ઓછી થશે, જમીનોની કિંમત ઘટશે, તે લોકોની ઉપજ નિપજમાં ઘટાડો થશે। આ બધી જ બાબતોને લઈને ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવું પણ તેઓ મંચ ઉપરથી કહી રહ્યા છે। આમ હકાભા ગઢવી જે છે તે ખેડૂતોનો અવાજ બનીને સરકારને એક વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતો જે પોતાનો હક માંગી રહ્યા છે કે તેમના ખેતરની અંદર જે વીજ પોલ ઉભા કરવામાં આવે છે તેનું જે નિયમ મુજબ તેઓને વળતર મળવા પાત્ર છે તે મુજબ વળતર આપો, પરિપત્ર મુજબ વળતર ન આપો જેમાં તેમને નુકસાન થાય છે, પરંતુ જો નિયમ મુજબ તેમને બજાર કિંમત જે જમીનની હોય તેના 4 ગણા જે વળતર ચૂકવવું જોઈએ એ નિયમ મુજબ એ લોકોને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો કોઈ પણ આ કામગીરીનો વિરોધ કરતા નથી, માત્ર વળતર પૂરું આપે તેના માટે જ આંદોલન ચાલુ છે અને આજે આ આંદોલનનો 5મો દિવસ છે। જી, આભાર હિમાંશુ માહિતી આપવા બદલ।